તમે ક્યારે આ રીતે હલવો બનાવ્યો છે? એ પણ કેરીનો. જો ના બનાવ્યો હોય તો ચાલો આપણે બનાવીએ. તો એ માટે આપણે એક કેરી લેવાની છે અને એ કેરીની આપણે છાલ કાઢી એનો પલ્પ લેવાનો છે. હવે એની પલ્પને આપણે પ્યુરી બનાવવાની છે, એકદમ ફાઇન પ્યુરી બનાવવાની છે. પાણી સહેજ પણ એડ કરવાનું નથી, એ ખાસ ધ્યાન રાખવાનું છે. એકદમ વ્યવસ્થિત રીતે પલ્પ તૈયાર થવો જોઈએ. હવે આ પલ્પને આપણે એક પેનમાં લેશું અને આપણે બને ત્યાં સુધી નોનસ્ટિક પેનનો યુઝ કરીશું, કારણ કે ચીપકી ના જાય એ માટે. હવે આ પલ્પને આપણે ધીમા ગેસ ઉપર આવી રીતે સતત ચલાવતા રહીશું જ્યાં સુધી કે આ પાણી બળી ના જાય ત્યાં સુધી સતત ચલાવવાનું છે, કંઈ પણ એડ કરવાનું નથી. હવે છેલ્લે આપણે 1 ચમચી જેટલું ઘી એડ કરીશું અને મિક્સ કરી લેશું. આ રીતે કેરીનો માવો બની અને તૈયાર થઈ જશે. અને કિનારી છોડવા લાગે એ રીતે આપણે ત્યાં સુધી આને ચલાવતા રહેવાનું છે, સતત ચલાવવાનું, નહીતર ચોટી જશે. તમે જોઈ શકો છો કે આપણે વ્યવસ્થિત રીતે પાણી બળી ગયું છે. તો હવે આને આપણે ઠંડુ થવા માટે એક પ્લેટમાં કાઢી લઈશું. હવે આપણે એને થોડી વાર સુધી ઠંડુ થવા દેશું. ત્યાં સુધીમાં આપણે એ જ પેનમાં આપણે ઘી લેશું. હવે માપ આપણું એવી રીતનું હોવું જોઈએ, ઘીનું અને બેસનનું એક સરખું હોવું જોઈએ. તમે કોઈ પણ વાટકી સેટ કરી શકો છો, કપ, કઈ પણ વસ્તુ એક સરખું માપ લેવાનું છે, એ ખાસ ધ્યાન રાખવાનું છે. અને આ રીતે આપણે બેસનને શેકી લેશું. હવે આ રીતે ફૂલવા લાગે એટલે આપણે એમાં 1 થી 2 ચમચી જેટલું દૂધ એડ કરીશું. દૂધ એડ કરવાથી બેસન આપણો દાણેદાર બને છે. તમે જોઈ શકો છો હવે આપણો બેસનનો કલર ચેન્જ થઈ ગયો છે અને શેકાઈ ગયો છે. ત્યારે આપણે હવે કેરીનો પલ્પને આપણે એડ કરીશું, જે આપણે પલ્પને માવો તરીકે બનાવ્યો હતો એ એડ કરી દઈશું અને મિક્સ વ્યવસ્થિત રીતે કરી લઈશું. હવે આ રીતે કિનારી છૂટી જાય અને આપણું આ મિશ્રણ વ્યવસ્થિત તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે એક કડાઈ લઈશું, એમાં ચાસણી કરવાની છે, એટલે એ જ વાટકીના માપથી આપણે ખાંડ એડ કરીશું અને એનાથી અડધું આપણે પાણી એડ કરવાનું છે.
હવે આ રીતે પેલા સતત ચલાવી અને આપણી ખાંડ ઓગળી જાય એ રીતે મિક્સ કરી લઈશું. આવી રીતે બબલ્સ થઈ જાય અને એક તારની વ્યવસ્થિત ચાસણી થાય એટલે આપણે આ બેસનને એડ કરી દઈશું. ગેસ બંધ કરીને જ એડ કરવાનું છે, એ ખાસ ધ્યાન રાખવાનું છે. અને એક તારની વ્યવસ્થિત ચાસણી થાય ત્યારે જ એડ કરવાનું છે, ત્યાં સુધી નથી એડ કરવાનું. જો તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો ને તમને મારી રેસીપી કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂર જણાવજો. હવે આપણે એને પ્લેટમાં એક કાઢી લઈશું. તો તૈયાર છે આપણે કેરીનો હલવો બની અને તૈયાર થઈ ગયો છે. અને આપણે ગરમ ગરમ સર્વ કરીશું અને આપણે ઉપરથી એડ કરીશું પિસ્તા. જોતા જ મોઢામાં પાણી આવી જાય એવી છે ને. ફરી મળીશું નવી રેસીપી સાથે. એકવાર તમે જરૂર ટ્રાય કરજો, બહુ જ સરસ ને ટેસ્ટી લાગે છે. અને અત્યારે કેરીની સિઝન છે તો એકવાર તો જરૂર જ બનાવવો જોઈએ.